રાજકોટના રેસકોર્સ રિંગ રોડ નજીક 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમો એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. ફ્લેટની ડિટેલ્સ જણાવી દઉં. 3 BHKનો ફ્લેટ છે, લો રાઇઝનું બિલ્ડિંગ છે, એક માળે 2 ફ્લેટ તમને મળવાના છે, 870 કાર્પેટ છે અને જે બિલ્ડર કન્ડિશન છે, તો ફર્નિચર આમાં ફ્લેટમાં છે ને બિલ્ડર કન્ડિશનથી તમને મળવાનો છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું. આવી ગઈ પ્રોપર્ટીના લોકેશનમાં રોડ જોઈ શકો છો, મોટી સાઇઝમાં રોડ મળવાનો છે અને વન સાઈડ આમાં તમને એન્ટ્રી મળે છે અને સારું એલિવેશન છે. એલિવેશન બી તમને વિડીયોમાં દેખાડીશું. હવે આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું. તો જે કારની એન્ટ્રી અને એક્ઝિટ બે અહીંથી જ છે. તો આ પાર્કિંગ એરિયા મળવાનો છે. 3 BHK 870 કાર્પેટ છે, એટલે જે પ્રમાણે સ્પેસમાં બનાવેલું છે. તો અરાઉન્ડ ચારે બાજુથી તમે ઓપન સાઇડ છે, તો પાર્કિંગ એક બીજો પાર્ટ તમને પેલી બાજુ બી મળવાનો છે. તો આ હતા આપણા પાર્કિંગ એરિયામાં. હવે તમને લિફ્ટનો પેસેજ દેખાડીશ. તો ચાલો મારી સાથે આપણે લિફ્ટનો પેસેજ એરિયા જોઈ લઈશું. આવી ગયા છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. તો સિટિંગ અરેન્જમેન્ટ માટે અહીંયા સોફા રાખેલા છે અને એક આપણે એન્ટ્રી કરી તે અને એક આ બે ગેટ આમાં પેસેજ એરિયામાં મળી જાય છે. અને આ પાર્કિંગ પાર્ટ, જે સેકન્ડ પાર્ટ મેં તમને કીધું પાર્કિંગનો છે, તો ત્યાં તમને મોટી સાઇઝમાં મળવાનો છે. તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો આવી ગયા છે ફ્લેટના પેસેજ એરિયામાં, જેમાં એક ફ્લોર ઉપર 2 ફ્લેટ તમને મળવાના છે. અને જે ફેસિંગ આપણે કહેવાય તો આ નોર્થ ફેસિંગ તમને મેઇન રોડ મળવાનું છે. આવી જઈએ આપણે લિવિંગ એરિયામાં. આ છે તમારા લિવિંગ એરિયાની સાઇઝ અને એર સર્ક્યુલેશન માટે અહીંયા તમને વિન્ડો મળી જાય છે અને સેફટી માટે બહારની સાઈડ ગ્રીલ બી કરેલી છે. સાથે જ એક્ઝેક્ટ તેની સામે જ તમને અહીંયા ટીવી યુનિટની સ્પેસ પણ મળી જવાની છે. અને જે ફ્લેટ છે એ ટોટલી અનફર્નિશ ફ્લેટ કહી શકીએ, કે કિચન સિવાય આમાં ફર્નિચરમાં કાંઈ નથી. અને ત્યાંથી જ નજીકમાં આ તમારું ડાઇનિંગ સ્પેસ આવી જાય છે. તો આ તમારું ડાઇનિંગ સ્પેસ થઈ જશે. હવે વાત કરીએ કિચનની, તો આ છે તમારું કિચન એરિયા. તો સ્પેસ જોઈ શકો છો, નોર્મલ સ્પેસ મળવાની છે. પ્લેટફોર્મ છે જે એલ શેપમાં પ્લેટફોર્મ, ગેસની લાઇન અવેલેબલ છે, સિંક મળી જવાની છે, આરોના પોઈન્ટ્સ અવેલેબલ છે અને એક્ઝેક્ટ તેની પાછળ જ સર્વિસ પ્લેટફોર્મ, મોટી સાઇઝમાં સર્વિસ પ્લેટફોર્મ અને નીચેની બાજુ તમને સ્ટોરેજ મળી જાય છે. ત્યાંથી જ આપણે વોશ એરિયામાં, આ છે વોશ એરિયા. એની સાઇઝ બી એવરેજ છે. વોશ એરિયાની વોશિંગ મશીન બી રાખી શકો તો બી ઘણી આમાં સ્પેસ તમને મળવાની છે. તો આપણે જોયું કિચન. હવે ત્યાં જ તમને સ્ટોરેજ એરિયા, તો આ છે તમને સ્ટોરેજ એરિયા મળી જાય છે, જેમાં સેલ્ફ ઓલરેડી લગાડેલા છે. તો સ્ટોરેજ એરિયાની સાઇઝ બી સારું છે. ને હવે આવી ગયા છે બેડરૂમમાં આપણે. તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, સારી બેડરૂમની સાઇઝ મળવાની છે. અને આમાં બી જે આપણે એન્ટ્રી કરી તો રોડ વ્યૂની તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે અને સેફટી બહારની સાઈડ ગ્રીલ બી લગાડેલી છે. અને આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. તો આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જો ફર્સ્ટ બેડરૂમ અને જે હોલમાં જ તમને ડાઇનિંગ સ્પેસથી નજીકમાં બેસિંગ મળી જવાની છે. અને હવે આપણે જોશું સેકન્ડ બેડરૂમની વિઝિટ કરશું. તો આવી ગયા છે તમારા સેકન્ડ બેડરૂમમાં. તો આની બી એવરેજ સાઇઝ મળવાની છે. બેક સાઈડ બી તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ અને સેફ્ટી ગ્રીલ આમાં મળી જાય છે. અને આમાં પણ તમને એક અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આ છે તમારું અટેચ. અને હવે આપણે જોઈએ થર્ડ બેડરૂમ. તો આવી ગયા છે તમારા થર્ડ બેડરૂમમાં. એવરેજ ઇક્વલ સાઇઝ છે ત્રણે બેડરૂમની. અને આમાં બી તમને વિન્ડોઝ મળી જાય છે એર સર્ક્યુલેશન માટે અને સેફ્ટી ગ્રીલ લગાડેલી છે. અને આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. તો ત્રણ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમની આ ફ્લેટમાં વ્યવસ્થા છે. આપણે જો 3 BHK ફ્લેટ જે રાજકોટના રેસકોર્સ રિંગ રોડથી નજીકમાં ફ્લેટ આવેલો છે, જેમાં 870 કાર્પેટ છે અને સેમી ફર્નિશ, ખાલી કિચન જ આમાં ફર્નિશ તમને મળવાનું છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.